ऐतिहासिक रणमल तळाव आयावर पक्षीओ साथे लोको माटे पण पर्यटन स्थळ बनी रहेशे। जामनगरमां 30 करोड़ना खर्चे रणमल तळावनुं ब्यूटिफिकेशन शरू करवामां आव्युं छे, जेमां साइकलिंग ट्रेक, जोगिंग तथा आयावर पक्षीओ माटेनुं पर्यटन तथा हर्बल गार्डनथी सज्ज आ तळाव बनाववामां आवशे, जेमां तळावनुं पाणी 1 करोड़ लीटर पाणीनी संग्रह शक्तिनो વધારો થશે। ત્યારે સહેલાણીઓ અનેક ગણી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે। रणमल तळाव पार्ट 2 નું બ્યુટિફિકેશનનું કામ હાલ શરૂ થઈ ગયું છે। ત્યારે તળાવની ફરતે રાઉન્ડ લાગે તે રીતે સાયકલિંગ ટ્રેક, જોગિંગ અને રનિંગ ટ્રેકની સાથે જ બર્ડ વોચ ટાવર, ગ્રીન બેલ્ટ એરિયા, બટરફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન અને યોગ માટે પણ લોન મઢુલી જેવી ઓપન જગ્યામાં કરવામાં આવશે। વૃક્ષોથી હરિયાળી પ્રવાસીઓ માટે ફૂડ ઝોન પણ એક અલગથી ઊભું કરવામાં આવશે અને સહેલાણીઓ માટે પણ તળાવના નજારા માટે આરામદાયક બેસવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। તળાવની ફરતે ગ્રીન બેલ્ટ એરિયા પણ બનાવવામાં આવશે। અહીં બાળકો માટે પણ રમતગમતની વ્યવસ્થાની ભરપૂર સાધનો મૂકવામાં આવશે તેમજ મનોરંજન એક્ટિવિટી પણ ત્યાં કરાવવામાં આવશે। મ્યુઝિકલ ફુવારા, લાઇટિંગ, ડીજે જેવા મનોરંજન માટેના સાધનો બાળકો માટે મૂકવામાં આવશે। તળાવની જે પાળ છે એની ઉપર વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને અન્ય એન્ટરટેનમેન્ટના અલગ અલગ પ્રકલ્પો રાખેલ છે। આ ડેવલપમેન્ટના કારણે લાખોટા તળાવનો પાર્ટ 2 એક સરસ મજાનો બાયોડાયવર્સિટી, ઓક્સિજન પાર્ક અને ઇકોલોજીકલ પાર્ક સાથે એક બર્ડ સેન્ચ્યુરી ટાઈપે આપણે ડેવલપ કરવા માંગીએ છીએ। કારણ કે આની અંદર 8 થી 10,000 જેટલા વૃક્ષો આપણે સંપૂર્ણ જે એની પાળ છે એની ઉપર આપણે વાવવાના છીએ। એ જ રીતે સેન્ટરની અંદર બર્ડ્સના નેસ્ટિંગ થઈ શકે એ માટેની પણ એને સુવિધા આપવાની છે। અને આપણે સૌ જાણીએ છીએ એમ જામનગરમાં દર શિયાળામાં યાયાવર પક્ષીઓ ખૂબ મોટી માત્રામાં આવે છે। હાલ પરિસ્થિતિ એ છે કે જે તળાવ 2 અને 3 નંબરનો ભાગ છે એની સિક્યોરિટીના એના પ્રશ્નો છે, એની અંદર લોકો ખૂબ કચરો નાખે છે। એ જ રીતે રખડતા ભટકતા લોકો પણ એનો અંદર દુરુપયોગ કરે છે, સાથે રખડતા શ્વાન પણ એની અંદર ઘૂસીને બર્ડ્સ અને ફિશની પ્રજાતિઓને નુકસાન કરે છે। એ બધું બંધ થશે। તળાવની ઊંડાઈ પણ થોડી વધારવામાં આવશે, તળાવના પાળા બેન્ડિંગ કરવામાં આવશે અને આના કારણે લગભગ 1 કરોડ લીટર જેટલો પાણીના સંગ્રહની ક્ષમતા વધશે। સાથે બર્ડ્સના વોચ ટાવર વગેરે પણ આપણે એની અંદર ઊભા કરવાના છીએ। સૌથી મોટો ફાયદો એક બીજો એ પણ છે કે આપણને 7 રસ્તાથી 2 તળાવ વચ્ચેનો જે જોડતો જૂની આરટીઓ ઓફિસ થઈને આવતો રસ્તો છે એ એક 18 મીટરનો જૂનો ડીપી રોડ છે, એ પણ આ પ્રકલ્પ હેઠળ આપણે બનાવીશું અને બંને તળાવ વચ્ચેથી જે રોડ જાય છે એ પણ વ્યવસ્થિત રીતે એનું નવેસરથી બિલ્ડિંગ કરીને આપણે એને પણ 4 લેન ટાઈપનો રોડ બનાવી શકીશું। આ ઉપરાંત તળાવની અંદર અલગ અલગ પ્રકારની એમેનિટીઝ એટલે કે ટોયલેટ્સ, ફૂડ કોર્ટ અને સાયકલિંગ માટેના આપણે સ્ટેન્ડ પણ રાખશું કે જેમાંથી લોકો પોતાના ઘરેથી સાયકલ લઈને ન આવ્યા હોય પરંતુ સાયકલ ટ્રેક ઉપર આ ભાડાની સાયકલ કલાક 2 કલાક જે રીતે એમને સ્લોટ લેવો હોય એ રીતે લઈને ત્યાં આગળ સાયકલિંગ પણ કરી શકશે અને સાથે આ બર્ડ્સ સાથેનો સુંદર નજારો માણી શકશે। જેમ આપણું પહેલું તળાવ છે એમાં એક થીમ છે, બીજા તળાવમાં થોડાક ડિફરન્સ સાથેની એક બીજી થીમ ડેવલપ કરીએ છીએ। તળાવની અંદર આપણે જે પાળ ઉપર જે વૃક્ષો વાવવાના છીએ એ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સાઇઝના છે, એટલે કે નાનકડા સાવ નાના ફૂલછોડથી શરૂ કરીને, શ્રબ્સથી શરૂ કરીને મોટા ઝાડ પણ હશે અને મોટાભાગના ઝાડ આપણે એવા નાખીશું કે જેની અંદર બર્ડ્સ માટેનું ફ્રૂટિંગ થતું હોય અને એ ફ્રૂટ એવા હોય કે જે બર્ડ્સ માટે સપોર્ટિંગ હોય, એટલે અલગ અલગ પ્રજાતિના બર્ડ્સ એની પર નભી શકે એ પ્રકારનું બાયોડાયવર્સિટીનું પૂરું ધ્યાન રાખશું। સાથે થીમ પાર્ક પણ અંદર રાખેલા છે, એટલે કે એક સેક્શન એવો હોય કે જેમાં અલગ અલગ એરોમા હોય, મતલબ કે અલગ અલગ પ્રકારની સુગંધ હોય, દાખલા તરીકે રાતરાણી છે, પારિજાત છે, મોગરા છે કે પછી એવી ઘણી બધી વૃક્ષોની અને છોડની પ્રજાતિઓ છે એનો આપણે ઉપયોગ કરશું। ક્યાંક કલરની થીમ હશે કે મતલબ કે એના પુષ્પોના અલગ અલગ કલર હોય। જો તમે કેવડિયા કોલોનીમાં ક્યાંક વિઝિટ કરી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીને બધે એ પ્રકારે અલગ અલગ કલર થીમ અને એરોમા થીમ ઉપર પણ ગાર્ડન આપણે એમાં વિકસાવવાના છે। એ જ રીતે એક બટરફ્લાય પાર્ક પણ આની અંદર નાનકડું આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ।